ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्माम् अवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अपरोक्ष अनुभूति જે આપણે ગઈ વખતે સમજ્યું હતું, પણ હવે લગભગ 2 મહિના થઈ ગયા. ફેબ્રુઆરીમાં જોયું હતું, એટલે જરા યાદ કરી લઈએ કે આ પ્રકરણ ગ્રંથ છે. શંકરાચાર્ય દ્વારા આની રચના કરવામાં આવી છે અને આપણે જે અધ્યયન કરવાના છે તેમાં વિદ્યારણ્ય સ્વામીએ આના ઉપર દીપિકા એટલે પ્રકાશ પાડ્યો છે. એના આધારે આપણે આનું અધ્યયન કરીશું. પહેલાં તો અપરોક્ષ અનુભૂતિ. અપરોક્ષ એટલે શું? એટલે 2 વસ્તુ આપણા વ્યવહારમાં આપણે ઉપયોગ કરીએ છીએ. એક છે પ્રત્યક્ષ અને બીજું છે પરોક્ષ. પરોક્ષ એટલે કે જે ઇન્દ્રિયોનો વિષય નથી. એમાં પણ પરોક્ષ 2 પ્રકારના છે. એક છે નિત્ય પરોક્ષ, એટલે કે ક્યારે મારો પ્રત્યક્ષનો વિષય થઈ શકે. પ્રત્યક્ષ એટલે ઇન્દ્રિયનો વિષય. પરોક્ષ જે ઇન્દ્રિયનો વિષય નથી તે એને કહેવાય પરોક્ષ. અને એમાં એક છે નિત્ય પરોક્ષ. એ શું છે? સ્વર્ગ વગેરે, વૈકુંઠ, સ્વર્ગ મારા માટે હંમેશા પરોક્ષ જ રહેવાના છે. અને બીજું છે ઇદાનીમ તયા પરોક્ષ. અત્યારે પરોક્ષ છે પણ એ પ્રત્યક્ષ બની શકે ખરું. જેમ કે ઋષિકેશ અથવા તો તાજમહેલ. જોયો નથી તાજમહેલ, પણ ક્યારેક હું જઈશ ત્યારે મારા માટે પ્રત્યક્ષ બની શકે ખરું. બરાબર. બધા બહુ સુંદર વાત કરે છે કે રામલલ્લાની અયોધ્યામાં બહુ સુંદર પ્રતિષ્ઠા થઈ. અત્યારે મારા માટે પરોક્ષ છે, પછી પ્રત્યક્ષ બની શકે. એટલે ક્યારેક એ પ્રત્યક્ષ બની શકે ખરું. હવે એટલે કે એક પરોક્ષ છે. બીજું છે પ્રત્યક્ષ, જે ઇન્દ્રિયોનો વિષય છે. તે આ જગતના બધા પદાર્થો જે પ્રત્યક્ષ છે. અને જેમ કે બહારનું કોઈ વસ્તુ છે એ કેવું પરોક્ષ, કે અવાજ આવે છે પણ હું જોઈ શકતા નથી, એને અનુમાન કરીએ છીએ. પરોક્ષ જે ઇન્દ્રિયનો વિષય નથી તે પ્રત્યક્ષ જે ઇન્દ્રિયનો વિષય છે. મારી ઇન્દ્રિયો દ્વારા જેનું જ્ઞાન થાય છે તે. અને બીજું પ્રત્યક્ષ શું છે ખ્યાલ છે? સાક્ષી પ્રત્યક્ષ. એટલે મનમાં ઉઠતા વિચારો
સુખના દુઃખના, ભૂખ લાગવી, તરસ લાગવી, એ બધું આપણે ખબર પડે છે. પણ એ કેવું છે? સાક્ષી પ્રત્યક્ષ. અને અપરોક્ષ એટલે જે પરોક્ષ પણ નથી, જે પ્રત્યક્ષ પણ નથી. તો અપરોક્ષ એટલે શું? જે સાક્ષી કહે છે, સાક્ષી પ્રત્યક્ષ, એ સાક્ષીનું પણ જે સ્વરૂપ છે, એટલે કે હું છે, અપરોક્ષ છે. હું જે ઇન્દ્રિયનો વિષય પણ નથી, પ્રત્યક્ષ પણ નથી, પરોક્ષ પણ નથી, પણ જે સાક્ષીનું પણ જે સ્વરૂપ છે, જે નિત્ય આપણે સ્વયં પ્રકાશ છે, હંમેશા રહેવાનું છે અને પોતાની પાસે જાતે જ ભાસતી રહ્યું છે. એ કોણ? કે હું હોવા માટે મારે કોઈની જરૂર છે? પ્રત્યક્ષ પ્રમાણની કે પરોક્ષ પ્રમાણની? ના. એ હું જે છે એ અપરોક્ષ, પણ એના વિશે, હું વિશે બધાને જ્ઞાન છે. પછી એના માટે શું કામ હતું અધ્યયન કરીએ અમે? કારણ કે હું વિશેનું જે જ્ઞાન છે તે કેવું છે? પૂરતું નથી. શાસ્ત્ર કહે છે તું જે હું વિશેનું જ્ઞાન તારું છે પૂરતું નથી. કેમ પૂરતું નથી? કારણ કે જીવનમાં બધા નાના બાળકથી માંડીને વૃદ્ધ સુધીના બધા શું લખી રહ્યા છે? દુઃખ નિવૃત્તિ, સુખ અવાપ્તિ. શાસ્ત્રની ભાષામાં કહીએ તો દુઃખની નિવૃત્તિ, હંમેશા માટે દુઃખની નિવૃત્તિ, કાયમ માટે. શોકની નિવૃત્તિ, અસહાયતાની નિવૃત્તિ, પીડામાંથી મુક્તિ અને સુખ અવાપ્તિ. હંમેશા સુખ મળે, હંમેશા સુખ મળે, આનંદ મળે. કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ દેશ, કાળ કે વસ્તુ, એટલે કોઈ પણ દેશ, ક્યાંય પણ બહારગામ જઈએ, મેં ગુરુજીના સ્થાનમાં ગયા, આનંદ છે. પણ પછી ના, બધી જ દરેક સ્થાને, દરેક દેશમાં, દરેક સમયે અને દરેક વ્યક્તિ સાથે. કારણ કે અમુક વ્યક્તિ સાથે આનંદ આવે, સુખ મળે, અને બીજી વ્યક્તિની હાજરી જ ન ગમે, તો કે ના, એ આપણે જંખીએ છીએ. અને એ કેવું છે? શાસ્ત્ર કહે છે તારું સ્વરૂપ છે. એટલા માટે આ હુંનું સ્વરૂપ છે, પણ આપણને ખબર નથી. જેમ સૂર્યના તેજસ્વીતા એ કેવું છે? એનું સ્વરૂપ છે. પાણીની શીતળતા એ એનું સ્વરૂપ છે. પાણીની શીતળતા એનું સ્વરૂપ છે. એ રીતે હું જે કહીએ છીએ એ કેવું છે? આનંદ સ્વરૂપ છે, પૂર્ણ છે. અને કેવું છે? અપરોક્ષ. એના માટે અપરોક્ષ અનુભૂતિ એટલે કે હું વિશેનું સાચું જ્ઞાન. અત્યારે જે હું વિશેનું જ્ઞાન છે તે, અને હું જંગી રહ્યો છું, એ શાસ્ત્ર તારું સ્વરૂપ જ છે. જેમ પાણીની શીતળતાનું સ્વરૂપ છે, એમ આનંદ જે હંમેશા રહેવાનું છે એનું સ્વરૂપ છે, તારું સ્વરૂપ છે. પણ કમનસીબે થાય છે શું? કે આપણે શોકમાંથી દૂર થવા માટે, અસહાયતામાંથી દૂર થવા માટે આપણને શું કરીએ છીએ? જગતમાંથી એને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરીએ છીએ. પણ આ કેવો પ્રયત્ન છે આપણો? જેનું લીલ જામી ગયું ને, પાણી ઉપર લીલ જામી ગઈ હોય એટલે આપણે પાણીના દર્શન થાય નહીં. જરાક લીલ દૂર થાય એટલે પાણીના દર્શન થાય. એ રીતે આપણો પ્રયત્ન જગતના પદાર્થોમાંથી સુખનો કે આનંદનો છે. એ કેવો છે? આવતી લીલ ખસે, થોડી વાર આનંદ થયો, પછી લીલ આવી, અને પાછા હતા ને ત્યાં. અને આ માટે શાસ્ત્ર કહે છે કે તું જે ઝંખી રહ્યો છે, તું જગતના પદાર્થમાંથી પ્રાપ્ત કરે છે, એની કોઈ આવશ્યકતા જ નથી. તું જ પૂર્ણ છે, તું જ આનંદ સ્વરૂપ છે. પણ આ આપણે સ્વીકાર્ય થતું નથી. એટલા માટે શાસ્ત્ર કે વારંવાર અનુશ્રવણ કર્યું. હમણાં સુધી ક્ષણયા પણ
મહત્વનું એ છે કે જેમ જેમ આપણને દ્રષ્ટિ પ્રાપ્ત થશે કે તું પૂર્ણ છે, તું આનંદ સ્વરૂપ છે, એમ કે તમારા બાજુ નહીં થવા એવું થયું ને એટલે પૂછી દીધું કાલે તો આનંદ સ્વરૂપ છે, તો પ્રેમ સ્વરૂપ છે. જેમ જેમ સમજતા જશું એમ આપણું જીવન, આપણી દ્રષ્ટિ જેટલી સ્પષ્ટ થશે એમ જીવન બદલાતું જશે. પણ મહત્વનું છે હુંનું જ્ઞાન. શાસ્ત્ર તત્વમસી, તું પૂર્ણ છે, તું આનંદ સ્વરૂપ છે, એ અપરોક્ષ જ્ઞાન. અને આ જ્ઞાન જીવનમાં આપણને મનુષ્ય જીવનની સાર્થકતા આપે છે એવું સમજાવજે. અપરોક્ષ અનુભૂતિ, અનુભૂતિ એટલે અનુભવ, અનુભવ એટલે ખરેખર તો જ્ઞાન થાય. અપરોક્ષ જ્ઞાન, હુંનું જેવું છે તે હું એક અપરોક્ષ છે, અને એ હુંનું જેવું છે એ હું જેવો છે એટલે કે એનું સ્વરૂપ. જેમ અગ્નિનું સ્વરૂપ છે ઉષ્ણતા, એમ હુંનું જે સ્વરૂપ છે એ શું છે? સચ્ચિત આનંદ. શાસ્ત્રની ભાષામાં કહીએ તો સચ્ચિત આનંદ થતો આનંદ સ્વરૂપ, પૂર્ણતા, પ્રેમ, એવો કોઈ પણ પ્રકારના બિનશરતીય પ્રેમ એ તારું સ્વરૂપ છે. એમના માટે આ અપરોક્ષ જ્ઞાન, અને એને સમજવા માટે આપણા શંકરાચાર્ય મહારાજે આ અપરોક્ષ અનુભૂતિ એ લખી. અને અપરોક્ષ અનુભૂતિ એમ કરો તમે બજાવ જોઈએ, તમારા કરવું પડે. અને કાલે પૂછી દેજો મેં, એટલે એમની સામે જોવા જઈએ એટલે આમ બધા નથી આપણે ઓકે. એટલે આપણે વાત કરતા હતા કે અપરોક્ષાનુભૂતિ એ ગ્રંથ જે છે એને પણ અપરોક્ષાનુભૂતિ એવો શબ્દ આપ્યો છે. એમાં પહેલું જે મંગલાચરણ શ્રી હરિમ પર આપણે બોલવાનું છે, દરરોજ બોલીએ છીએ, હું બોલી લઉં છું. શ્રી હરિમ પરમાનંદમ, શ્રી હરિ પરમાનંદમ, ઉપદેષ્ટારમીશ્વરમ, ઉપદેષ્ટારમીશ્વરમ, વ્યાપકમ સર્વલોકાનાં, વ્યાપકમ સર્વલોકાનાં, કારણં तं નમામ્યહં, કારણં तं નમામ્યહં. એટલે પહેલું શ્લોક જે છે એ મંગલાચરણ કહેવામાં આવે છે, એટલે મંગળ આચરણ. કાં તો પ્રાર્થનાના રૂપે હોય, આશીર્વાદ રૂપે હોય, અથવા તો તત્વનું અનુસંધાન. આમ જોવા જઈએ તો મંગલાચરણની શંકરાચાર્ય મહારાજની કેવા જ્ઞાનીને આવશ્યકતા નથી હોતી, એ પ્રાર્થના કરવાની જરૂર નથી, તો સ્પષ્ટ જોવે છે પોતાના સ્વરૂપને. પણ લોકો માટે કે કોઈ પણ કાર્ય કરો ત્યારે પહેલા ભગવાનની યાદ કરો. જેમ આપણે નીકળતે જય શ્રી કૃષ્ણ કે હરિઓમ, કંઈક ભગવાનનું નામ લઈને જોઈએ છે, બધું આગળ જ. એમ કોઈ પણ કાર્યમાં ગણેશજીની યાદ પહેલાં કરીએ. એમ અહીંયા પણ મંગલાચરણ શિષ્ટોને બતાવવા માટે મહાત્માઓ કરતા હોય છે. આપણે જોયેલું વિસ્તારથી ગઈ વખતે કે શ્રી હરિ, શ્રી હરિ, શ્રી એટલે બ્રહ્મ વિદ્યાયુક્ત જે હરિ છે, હરિ છે હરણ કરનાર, હરતી તે હરિ, તેનું હરણ કરે છે. તો કે મનનું હરણ કરી જાય, જેમ શ્રી કૃષ્ણ મનને હરીને ગોપીઓ બધાને ઘેલા કરે. મનનું હરણ કરનાર, અથવા તો પાપનું હરણ કરનાર, અથવા તો અજ્ઞાનનું. મહત્વ છે અજ્ઞાનનું હરણ કરનાર. એ કહે કે શ્રી હરિ બ્રહ્મ વિદ્યાયુક્ત હરિ એટલે જે અજ્ઞાનને હરણ કરનાર પરમાનંદ સ્વરૂપ છે. અને પાછા કહું છે ઉપદેષ્ટારમ, એ જ ગુરુ રૂપે છે, બીજું કોઈ નથી. અને એ જ ઈશ્વરમ, અને એ જ કોણ છે? ઈશ્વર છે. વ્યાપકમ સર્વલોકાનામ, જે સર્વલોકમાં સર્વત્ર વ્યાપ્ત છે એવા સર્વલોકાનામ કારણ, વ્યાપકમ સર્વલોકાનામ કારણ, એનું જે
કારણ છે એવા પરમ પરમાત્માને જે ગુરુ રૂપે છે એને હું નમસ્કાર કરું છું, જેથી અમારું કાર્ય નિર્વિઘ્ને પરિસમાપ્ત થાય. પ્રચરમ ગમિષ્યતિ, આ જ્ઞાન લોકો સુધી પહોંચે. લખાવું નિર્વિઘ્ને એટલું પૂરતું નથી, પણ સાથે સાથે લોકો સુધી એ પહોંચે એટલા માટે પ્રાર્થના કરે છે. પછી આપણે આગળ જઈશું. બીજો શ્લોક જોઈએ છે. અપરોક્ષાનુભૂતિર્વૈ, બોલવાની જરૂર નથી, ચાલશે. પ્રોચ્યતે મોક્ષ સિદ્ધયે સદ્ભિરેવ પ્રયત્નેન વીક્ષણીયા મુહુર્મુહુઃ. એટલે હવે આચાર્ય પ્રતિજ્ઞા કરે છે. અપરોક્ષાનુભૂતિ વૈ પ્રોચ્યતે મોક્ષ સિદ્ધયે. મોક્ષની સિદ્ધિ માટે, એકદમ મોક્ષની સિદ્ધિ આવી ગઈ. આ શબ્દ તો આપણે વિચાર્યો જ નથી, પણ આપણે વિચારી ગયા કે બધાને મુક્તિ જોઈએ છે. શેમાંથી? પરતંત્રતામાંથી મુક્તિ, દુઃખમાંથી મુક્તિ, અસહાયતામાંથી મુક્તિ. બરાબર? આ બધાનું નામ છે મોક્ષ. જે મોક્ષની પ્રાપ્તિ કરવા, પણ એ મોક્ષ માટે બધાને જોઈએ છે અને આપણે પ્રયત્ન કરીએ છીએ, પણ ક્યાંથી કરીએ છીએ? કાં તો દુનિયામાં કંઈ બદલાવીને, અથવા તો વસ્તુની પ્રાપ્તિ કરીને. પણ હા, શાસ્ત્ર શું કહે છે કે કશું બદલાવવાની જરૂર જ નથી, ફક્ત એને સમજવાની, તારા સાચા સ્વરૂપને સમજવાની જ જરૂર છે. એનું નામ જ મોક્ષ. મોક્ષની સિદ્ધિ માટે વૈ, જે વૈ એટલે એક મિનિટ, સરસ શબ્દ વાપર્યો છે. અક્ષાણામ ઇન્દ્રિયાણામ પરમ અતીતમ ન ભવતી ઇતિ અપરોક્ષ. જે ઇન્દ્રિયોથી પણ પરમ અતીત ન ભવતી, એટલે કે ઇન્દ્રિયોનો પણ જે સાક્ષી છે એનો અપરોક્ષ રીતે જ્ઞાન. ભાઈ માટે શબ્દ જોઉં છું. વય એટલે વિદ્વત અનુભવ પ્રમાણયતી. અપરોક્ષાનુભૂતિ જે વિદ્વત એટલે વિદ્વાનનો જે અનુભવ છે, એટલે ખાલી અમે તો શબ્દોની વાત નથી કરવાના, પણ આ વિદ્વાનનો અનુભવ પણ છે. એટલે તમે પણ એનો અનુભવ એટલે જ્ઞાન પ્રાપ્ત કરી શકો. એ મોક્ષની સિદ્ધિ માટે અમે તમને કહેવાના છે. પ્રોચ્યતે એટલે કે બધા જ પ્રકારની શંકા નિરાકરણ કરીને સ્પષ્ટ રીતે તમે તમારા સ્વરૂપને જાણી શકો તે રીતે અમે કહીશું. પણ એના માટે શું કરવું જોઈએ? સદ્ભિ એવ પ્રયત્નેન વીક્ષણીય મુહુર્મુહુઃ. ટીકાના આધારે આપણે જોઈ રહ્યા છીએ. એટલે સદ્ભિ એટલે સાધુભિ. સાધુ કોને કહેવા? તો કે અહીંયા તો બહુ મોટી વાત કરી દે છે કે જેને નિત્ય અનિત્યનો વિવેક સાધન ચતુષ્ટ સંપત્તિ છે. પણ આપણે એટલું કહીશું કે જેને આ વેદાંત શાસ્ત્રનું શ્રવણ કરવામાં રુચિ જન્મી છે, અને એ રુચિ જન્મે તો બધું આવવાનું જ છે. વિવેક, વૈરાગ્ય બધું જ આવશે. એટલે જેને રુચિ જન્મી છે, જેને હવે મોક્ષની તાલામે લાગી છે, મોક્ષની પ્રાપ્તિ કરી છે, એને વીક્ષણીય મુહુર્મુહુઃ. વીક્ષણીય એટલે ગુરુમુખાત અવગત્ય વિચારણ્ય. ગુરુની પાસેથી આ અપરોક્ષ શબ્દને જાણીને, અપરોક્ષ જ્ઞાનને પ્રાપ્ત કરી. શબ્દ જાણીને નહીં કહીએ, અપરોક્ષ જ્ઞાનને પ્રાપ્ત કરી. વીક્ષણીય વિચારણીય, વારંવાર એને વિચાર કરવો જોઈએ. અને અહીંયા તો સંન્યાસ માટે કહેતા હોય એટલે કે છે ટીકાકાર મુહુર્મુહુઃ, વારંવાર. એટલે કે બીજી બધી વસ્તુને છોડી દો, સ્નાન ભિક્ષા વગરનો પણ તમે છોડીને આનું સતત સ્મરણ કરો. વીક્ષણીય જુઓ કે હું કેવી રીતે પૂર્ણ છું, હું કેવી રીતે આનંદ સ્વરૂપ છું, એનું સતત અનુસંધાન કરવું. એટલે કયા પછી હવે આ અપરોક્ષ જ્ઞાન માટે જે આપણે કેમ અપરોક્ષ જ્ઞાન એટલે હુંનું સ્વરૂપ છે એને પ્રાપ્ત કરવું છે. એટલે જીવનનું ધ્યેય શું બન્યું કે મારા સ્વરૂપનું જ્ઞાન. એ કોઈ પણ વસ્તુનું ધ્યેય હોય તો ધ્યેયની પ્રાપ્તિ માટે સાધનની આવશ્યકતા થાય. દાખલા તરીકે મારે અહીંથી ખંભાતથી અમદાવાદ જવું છે,
તેના માટે કોઈ સાધન તો જોઈએ ને, કાં તો બસ છે, મોટર છે, કંઈક સાધન દ્વારા આપણે ત્યાં પહોંચીએ. એવી રીતે આ જ્ઞાન માટે શું સાધન છે? હા, અમદાવાદ જેવું હોય તો કંઈક મારાથી એક સાધનની આવશ્યકતા છે, પણ અહીંયા જે સાધન કેવું છે? પોતાના માટે, તે જવા માટેનું નથી. એટલા માટે કે છે શું છે તો કે ત્રીજા શ્લોકમાં એના સાધનની વાત કરતા કે છે સવર્ણાશ્રમ ધર્મેણ તપસા હરિતોષણા સાધનમ ચ ભવેત પુંસામ વૈરાગ્યાદિ ચતુષ્ટયમ. તો હવે કે છે કે સ્વવર્ણાશ્રમ ધર્મેણ, પોતાના વર્ણ અને આશ્રમના ધર્મ. ધર્મ એટલે કર્તવ્ય. ધર્મ એટલે આપણે કોઈ તમારું ધર્મ શું છે, તમારું કર્તવ્ય શું છે, કર્મ શું છે? એટલે પોતાના ધર્મનું પાલન કરતા. એટલે કર્તવ્ય પાલન એટલે કે સેવા. પોતાના ઉપર અનેક ઉપકાર થયેલા છે, એ ઉપકારને આપણે કઈ ઉપકારને વાળવા માટે એટલે કર્તવ્ય એટલે સ્વવર્ણ, કારણ કે આખી પોતાના વર્ણ અને આશ્રમને અનુરૂપ કર્મ. જેમ કે ચેરિટી બિગિન્સ વિથ હોમ. દાન ક્યાંથી શરૂ કર્યું? તમારે ઘરથી શરૂ કરો. એ દાનની ઉઘરાણી કરવા જાય પહેલાં પોતાના મૂકશે. એમ અહીંયા કયું દાન કરવાનું છે? સેવા. અને કયું પહેલું છે? કર્તવ્ય. માતા પિતાને, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, એની સેવા કરીએ, એને આદર આપીએ, એની આધાર. અને પછી ધીમે ધીમે ત્યાં તો એટલે સુધી કહે છે કેમ ઓકે એવી રીતે કર્મ કે આમ સરળમાં સરળ કહીએ તો મારું કર્મ માતા પિતાની સેવા, લોકોની સેવા, અને એથી પણ સરળ ભાષામાં કહીએ તો આપણું જે કંઈ કર્મ કરીએ એ આપણને સંતોષ થવો જોઈએ. આપણું કર્મ દીપી ઉઠવું જોઈએ, સંતોષ થવો જોઈએ. સ્વવર્ણાશ્રમ ધર્મેણ, પોતાના વર્ણ એટલે માનસિક સ્થિતિ અને આશ્રમને અનુરૂપ કર્મ કરતા કરતા પછી શું કે તપસ્યા હરિતોષણા. પછી તપસ્યા એટલે તપ. જે ભગવાનની ગીતામાં કહ્યું યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત. એટલે કે યજ્ઞ દાન અને તપનો ત્યાગ ન કરો. કેમ? પાવનાની મનીષિથી. મનીષીને એ પાવન કરનાર છે. તપ એટલે સમજણપૂર્વકનો સ્વેચ્છાથી ઇન્દ્રિયનો કરેલો નિગ્રહ. સ્વેચ્છાએ, કારણ કે નહીતર પછી કોઈ સ્વેચ્છાની બદલે પછી શરીર કે ડૉક્ટર એમ કે હવે તમે મીઠાઈ ખાશો નહીં, હવે તમને શરીરમાં લોહીમાં મીઠાઈનું પ્રમાણ વધી ગયું છે, ત્યારે આપણને દુઃખ લાગે. બરાબર? એકાદશી કરીએ ત્યારે પછી સ્વેચ્છાએ કરીએ છીએ કે આજે અન્નનો ત્યાગ કરીશું. અને પછી ભૂખ ન લાગે અથવા તો તમે આ ન ખાશો પેલું ન ખાશો ત્યારે પીડા આપનારું છે. એટલા માટે કે સ્વેચ્છાએ પ્રસન્નતાપૂર્વક ઇન્દ્રિયોનો કરવામાં આવેલો નિગ્રહ. આ બહુ મહત્વનું છે. હમણાં એક મને મહાત્માએ વાત કરી, શરીરના સંદર્ભમાં વાત કરતી હતી કે આપણે ગમે તેટલું કરીએ ને પણ આ જીભને કંઈક વસ્તુ જોઈએ ને થોડીક તો ખાવા માંગતો નહીં, અને એ બધું જ શરીરને નુકસાન કરતું હોય છે. આ તપ કે ના શરીરને નુકસાન કરશે એ કરતાં પણ ઇન્દ્રિય નિગ્રહ આપણે સ્વેચ્છાએ કરીએ છીએ ત્યારે એ બીજો ફાયદો પણ થાય છે. શું? આપણે સંકલ્પ બળ વધે છે. આપણે સંકલ્પ બળ વધી તો આપણે આપણા માટે પણ આદર થાય છે કે ના હું ઇન્દ્રિયોના પ્રભાવમાં નથી આવતો, ઇન્દ્રિયો માંગે છે નથી આપતો, એટલે એમ નથી તપ. આ તપ પણ આવશ્યક છે. અને પછી કે હરિતોષણા એટલે ભગવત પ્રીતિ કરાટ, ભગવાનને પ્રસન્ન કરવા. કેવી રીતે? અહીંયા કહ્યું કે સર્વભૂત દયા લક્ષણાત કર્મ વિશેષાત. આ વિશેષ પ્રકારનું કર્મ કરો. હરિતોષણા વિશેષ પ્રકારનું કર્મ પરમાત્માને પ્રસન્ન કરવા. એટલે બધા પ્રાણી માત્ર માટે દયા.
અને એટલું ન કરી શકે તો કાંઈ નહીં, પણ આપણે કર્મયોગ ભાવનાથી કર્મ કર્યું. કારણ કે કર્મયોગ ભાવનામાં આમ તો છે ને પ્રાપ્ત સે પ્રાપ્તિ જ રહેલી છે. કર્મયોગ ભાવનાથી કે મારામાં રહેલા જે રાગ અને દ્વેષને દૂર કરવા, એને મૂછું એને પ્રગટ કરવો. પણ એની મેં આપણે એટલું જ કહીએ કે હરિતોષણા એટલે ભગવાનને પ્રસન્ન કરવા માટે ભગવાનને ગમે એવું કર્મ કરીએ. ભગવાનને ગમે એટલે ભગવાનને બધાનો આદર આપે. ભગવાન પોતે જ આપે છે. અમાનીનો માનદહ, બીજા બધાને આદર આપીએ, લોકોને સુખ પહોંચાડવા માટે પ્રયત્ન કરીએ. અહીંયા તો દયા, બધા લોકોના ઉપર આદર અને દયા એટલે આપણે કહીએ ને બધાને કેમ સુખ મળે પ્રાણી માત્રને, તો એવી વાત કરે છે. પણ એના કારણે શું થાય છે? સાધનમ ભવેત પુંસામ વૈરાગ્યાદિ ચતુષ્ટયમ. એના કારણે સાધન, જે મારે જેમ અમદાવાદ જવા માટે જે સાધનની આવશ્યકતા છે, એમ અપરોક્ષ જ્ઞાન માટે પણ, કારણ કે મારું જીવનનું ધ્યેય છે. કારણ કે ધ્યેય હોય તો ધ્યેયની પ્રાપ્તિ માટે કોઈ સાધનની આવશ્યકતા પડે. અને એનું સાધન કયું છે? સાધન ભવેત પુંસામ વૈરાગ્યાદિ ચતુષ્ટયમ. ચાર વૈરાગ્ય વગેરે ચાર જે સાધન છે એ આ વ્યક્તિને પ્રાપ્ત થાય છે. મોક્ષની પ્રાપ્તિ તો કરવી છે, એના માટે અપરોક્ષ જ્ઞાનની પણ આવશ્યકતા છે. પણ એ માટે તૈયારી તો જોઈએ. આ સાધન એટલે તૈયારી, બરોબર? તૈયારી તો જોઈએ ને. આ તૈયારી જેમ આપણે ઋષિકેશ જવું હોય તો કેટલી બધી તૈયારી કરતા, કેટલા દિવસથી. આ પરમાત્માની પ્રાપ્તિ માટે આ ચાર, આત્મજ્ઞાન માટે, અપરોક્ષ જ્ઞાન માટે પરમાત્માની પ્રાપ્તિ શબ્દ વાપર્યો, અપરોક્ષ જ્ઞાન કે આત્મજ્ઞાન માટે આ પ્રકારનું જેનું જીવન હોય, અને બધાને તમે અહીંયા આવનાર બધાનું જીવન આ પ્રકારનું હોય જ છે. હરિતોષણા એટલે પરમાત્માને પ્રસન્ન કરવા માટે એ ક્યારે થાય? આપણા આગ્રહ છોડ્યા હોય ત્યારે. સ્વવર્ણાશ્રમ ધર્મનું પાલન કર્યું હોય એ એમને નથી થતું. બધાના જ કારણે આપણામાં આ અદ્વૈત તત્વનું જ્ઞાન માટે જિજ્ઞાસા જન્મ છે. એ બતાવે છે અહીંયા. આ ત્રણ બરોબર હોય તો, એક તો ઇન્દ્રિયોનો નિગ્રહ એટલે તપસા એટલે સંકલ્પ ભાવ, અને સધર્મનું પાલન કરવા માટે આપણા આગ્રહનો ત્યાગ કરવો પડે, અહંકારનો ત્યાગ કરવો પડે. અને એના કારણે ચાર પ્રકારના સાધન પ્રાપ્ત થાય છે. કયા છે? તત્વબોધ પ્રમાણે વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટ્ક સંપત્તિ અને મોક્ષમ. પણ તમે જોજો કે બધી જગ્યાએ પહેલા વૈરાગ્ય પર ભાર નાખે છે. ત્યાં લઘુ યોગ વશિષ્ઠ, તો ત્યાં પણ પહેલું વૈરાગ્ય બહુ ભાર આપે છે. પહેલા અહીંયા પણ આચાર્ય વિવેકની બદલે વૈરાગ્યની જ વાત કરે છે. શું કહે છે? ચોથા શ્લોકમાં બ્રહ્માદિ સ્થાવરાંતેષુ વૈરાગ્યમ વિષયેષ્વનું યથેવ કાકવિષ્ટાયામ વૈરાગ્યમ તદ્ધિ નિર્મલમ. બ્રહ્માદિ સ્થાવરાંતેષુ વૈરાગ્યમ વિષયેષુ અનુપશ્ચાત એટલે વિવેક દ્વારા, અનુ એટલે પશ્ચાત વિવેક દ્વારા વૈરાગ્ય શેના માટે? બ્રહ્માદિથી માંડીને સ્થાવરાંતે જ્ઞાનના તણખલા માટે પણ વૈરાગ્ય. વૈરાગ્ય માટે શું કહે છે? દ્રષ્ટાંત આપે છે આચાર્ય. યથેવ કાક વિષ્ઠાયામ, કાગડાની વિષ્ઠા. એના માટે શું થાય? એ ક્યારે ઉપયોગી ન થાય? બીજી કદાચ વિષ્ઠા ઉપયોગી થતી હોય પ્રાણીઓને, કબૂતરની પણ થાય છે કે દવામાં વપરાય છે. પણ આ વિષ્ઠા કદાચ એટલે કે જે મને કોઈ ઉપયોગી નથી. એ જગતના કોઈ પદાર્થો મનને સુખી કરી દેશે એવી ઉપયોગી તો થવાના છે. કારણ કે શરીર ચલાવવું છે તો જગતના પદાર્થોની આવશ્યકતા છે, એની ઉપયોગિતા તો છે જ, પણ એ મને સુખી કરી દેશે એવી એનામાં ભાવના નથી. વૈરાગ્ય એટલે આ વસ્તુ મને ઉપયોગી છે. નહીં તો તમે જો ઉપયોગી છે, મને સુખી આપશે, સુખ આપશે એટલે એ વસ્તુ જાય ને તો આપણને દુઃખ થઈ જાય છે. આમ વાતો તો મોટી મોટી કરી દે વૈરાગ્યની,
પ્રવચન આપી દે, પણ આપણી જાતને જોવાની જરૂર છે ખરેખર. કારણ કે વૈરાગ્ય જીવનમાં બધી જરૂર છે. હમણાં સરદાર પટેલ, આયર્ન મેન, લોખંડી પુરુષ સરદાર પટેલનું જીવન ચરિત્ર નાટક હતું હમણાં થોડા દિવસ પહેલા. ત્યારે મને થયું કેવું કેટલું વૈરાગ્ય છે ને, કેમ કેટલું તો દેશ માટે કર્યું, રજવાડાને ભેગા કર્યા. અને જ્યારે વડાપ્રધાન બનવાનું હતું ત્યારે નેહરુ કે મારે થવું છે, દેશની એકતા માટે હું સારું જતું કરું. વૈરાગ્ય કેમ? દેશ માટેની ભાવના, દેશ માટે કલ્યાણ કર્યું છે, સેવા કરી છે માટે છોડી શક્યા. એટલે એ રીતે વૈરાગ્ય ક્યારે શક્ય બને? જ્યારે મારા જીવનનું ધ્યેય શું? પરમાત્માની પ્રાપ્તિ. આ જ્ઞાન પ્રાપ્ત કરું છું તો જ વૈરાગ્ય શક્ય બને. જેમ એમના માટે, સરદાર પટેલ માટે દેશની સેવા મહત્વની હતી. એટલે સ્થાનને મહત્વનું ન આપ્યું તો કેટલી બધી સંઘર્ષ થયો છે ને. મને નથી જોઈતું. મારું તો કામ એક જ છે, દેશની. બહુ સુંદર તો એની પાછી બીજી વાત ક્યારે કરીશું. પણ મહત્વનું ક્યારે છે કે સમજણ, જીવનની ધ્યેયની સ્પષ્ટતા હોય તો જ વૈરાગ્ય શક્ય છે. બ્રહ્માદિ સ્થાવરાંતે શું કહી દીધું? પણ ક્યારે? યથેવ કાક વિષ્ઠાયા. એ ક્યારે શક્ય બને? કે જ્યારે મારા જીવનનું ધ્યેય સ્પષ્ટ હોય, એટલે કે વિવેક સ્પષ્ટ હોય. પછી વિવેકની વાત કરે છે, પણ પહેલા તેથી વૈરાગ્ય. ફરી એકવાર મને આ જ વસ્તુ યાદ આવે કે તમે ડાઇનિંગ ટેબલ પર બેઠા છો. સ્વામીજી મહારાજના શબ્દો. ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા છો, ભાવતા ભોજન પીરસાઈ રહ્યા છે, તમને ગમતા હોય એવા ભોજન બનાવ્યા છે, અને તમે થાળી ખસેડી શકો એના મેળામાં. ખ્યાલ આવે છે? થાળી ખસેડી શકો એટલે કે હવે ના માનવી છે. આ તો ભોજનના સંદર્ભમાં, બધાના સંદર્ભમાં કોઈ પણ વસ્તુની મને આવશ્યકતા નથી. કેમ? કારણ કે જે વસ્તુ મને સુખ કે દુઃખ આપે છે ને, એ તો મારા કર્મની. સુખ કંઈ એમાં નથી. તો કંઈ વિવેકમાં આવે જ છે ત્યારે વિચાર કરીશું. અને વૈરાગ્ય એટલે કોઈ પણ વસ્તુ એના જીવનમાં મહત્વ નથી. મહત્વની વસ્તુ હોય તો પરમાત્મા. એવી સ્પષ્ટ વિવેક હોય તો જ વૈરાગ્ય. આ જે કહ્યું કે બ્રહ્માજીથી એટલે ઉત્તમમાં ઉત્તમ બ્રહ્માજીનું સ્થાન. અને સણકલું બધા માટે, ત્યાંથી મને બધા માટે કોઈ અંદર મને ઉપયોગી થશે, એટલે કે મને સુખ આપી દેશે. ઉપયોગી શબ્દ કરતા સુખ આપી દેશે, આનંદ આપી દેશે. એવી એના મનમાં ભાવ જ ઉઠતો નથી. એ બહુ મહત્વનું છે. હવે આગળ જઈએ તો વૈરાગ્ય પછી કીધું વિવેક. નિત્યમાત્મ સ્વરૂપમ હિ દૃશ્યમ તદ્વિપરીતગમ એવં યો નિશ્ચય સમ્યક વિવેકો વસ્તુનસ્ત્વૈ. નિત્યમ આત્મ સ્વરૂપમ હિ. હિ એટલે કોના માટે હિ છે? અહીંયા યાદ અપાવે છે આપણને ટીકાકાર. હિ ઇતિ વિદ્વત અનુભવ પ્રસિદ્ધમ, અર્થાત શ્રુતિ પ્રસિદ્ધમ આત્મ સ્વરૂપમ. નિત્યમ આત્મ સ્વરૂપમ હિ. આત્માનું સ્વરૂપ નિત્ય છે. આત્મા નિત્ય સ્વરૂપ છે, પણ આપણે તો ખબર જ નથી. માટે અહીંયા હિ શબ્દ દ્વારા આપણે ટીકાકાર યાદ આપે છે. હિ એટલે જે વિદ્વાનો માટે સ્પષ્ટ છે કે આત્મા નિત્ય છે. અથવા તો શ્રુતિ દ્વારા શ્રુતિને કહે છે કે આત્મા, શ્રુતિમાં લખે છે આત્મા નિત્ય સ્વરૂપ છે. અને દ્રશ્ય તદ વિપરીતમ. એટલે આ બધા જગતના પદાર્થો જે દ્રશ્ય છે, દ્રશ્ય મારા ઇન્દ્રિયનો વિષય છે, એ બધા કેવા છે? તદ વિપરીતગમ. વિપરીત એનાથી અલગ છે. અલગ છે એટલે કેવા? આત્મા નિત્ય છે તો આ વિપરીત એટલે શું થશે? આત્મા નિત્ય છે તો આ વિપરીત, એનું જેમ સાચાનું વિપરીત ખોટું, વિરોધાભાસી શબ્દ. બરાબર? સાચું છે એનું બીજું શું થાય? વિપરીત. તો નિત્ય છે એનું વિપરીત શું થાય? અનિત્ય. હંમેશા રહેવાનું નથી. તે આ દ્રશ્ય છે એ વિપરીતગમ એટલે એનાથી અલગ છે, એટલે કે અનિત્ય છે. એવં યો નિશ્ચય સમ્યક વિવેકો વસ્તુનસ્ત્વૈ. વસ્તુ સાથે, પછી વહી આપ્યું, વસ્તુ સાથે
નો જે સંબંધ છે, સમ્યક વિવેક વસ્તુનઃ, એની સાથેનો જે સંબંધ તેની સાથેનો નિશ્ચય જે શું છે કે આ જગતના બધા પદાર્થો કેવા છે, દ્રશ્ય કોટીમાં છે અને કેવા છે, અનિત્ય છે અને આત્મા નિત્ય છે. આ અર્થ કર્યો. પણ એટલો કદાચ ન કરી શકે તો કઈ વાંધો નહીં. પહેલો વિવેક આના કરતા મહત્વનો એ છે કે મારા જીવનનું ધ્યેય શું છે. જેમ કીધું ને, સરદાર પટેલનું જીવન એક દેશની સેવા કર, બીજી વસ્તુ જરૂર નથી. તો વડાપ્રધાન પદ છોડી શક્યા, તો ન છૂટે. કારણ કે આટલું બધું કર્યા પછી ત્યારે ખરેખર એટલી મોટી સ્થાન ઉપર જવાનું હતું તો છેડી કેમ શક્યા? કારણ કે જીવનનું ધ્યેય સ્પષ્ટ હતું. એ રીતે આપણા જીવનમાં પણ બીજું વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકેહ કુરુનંદન બહુ શાખા અનંતાશ્ચ બુદ્ધયો અવ્યવસાયિના. જ્યાં સુધી જીવનમાં સ્પષ્ટતા નહીં આવે કે હું જીવનમાં શું કરું, ઝંખું છું અને એટલા માટે ઝંખું છું, સમજણ પડ્યા પછી એમાં વિવેક દ્વારા નિશ્ચય આવજે કે મને વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકેહ કુરુનંદન, હે કુરુનંદન એક પરમાત્મામાં તારો વ્યવસાય કર. નિશ્ચય કર કે તું જીવનમાં કોને ઝંખી રહ્યો છું, નિત્યને જે હંમેશા રહેતે. સુખ મને જોઈએ છે પણ કેવું, હંમેશા રહેવાનું. આનંદ જોઈએ છે પણ કેવું જોઈએ છે, હંમેશા. ને કોણ છે? પરમાત્મા છે. એ તું જ છે, આત્માનું સ્વરૂપ છે. એવો એક વખત નિશ્ચિત કર. એટલે કે મારે જીવનમાં શું જોઈએ છે એનો સ્પષ્ટ નિશ્ચય. બહુ શાખ નહીં કે બધું શું છે, બહુ શાખા અનંતાશ્ચ બુદ્ધયો અવ્યવસાયિના. જેનો વ્યવસાય જીવનમાં કર્યો નથી એ તો આ ઘડીકમાં આ ઘડીકમાં પેલું સતત બદલાયા કરશે. અવ્યવસાયના બહુ શાખા અનંતા, અનંત શાખામાં ઘડીકમાં આ જીવન થોડીક વાર પછી આ હોય, શું કરે, બદલાઈ જાય. તમે કોઈને મળો, ઘણા લોકોની સ્પષ્ટતા જ ન હોય, સતત જીવન તે બદલાતું રહે છે. એના માટે પહેલા તો આ પ્રકારનો વિવેક કે મારી જીવનમાં શું જોઈએ છે, નિત્ય જોઈએ છે, મને નિત્યમાં જ રસ છે, કંઈ ઓછું જોઈતું જ નથી. રાઈટ? એ થયા પછી એ નિત્ય ક્યાં છે? તો ક્યાં છે? દસમા. દસમો ઝંખી રહ્યો છે. દસમાની શોધાતા તો કરી જ છે આપણે કે દસમો ખોવાઈ ગયો. ગયા હતા 10 પણ ગુરુજીને જેમ એણે ગણ્યા, ગુરુજી બધાને ઉભા રાખીને 1 2 3 4 5 6 7 8 9 એટલે એને પણ એવી રીતે જ ગણ્યા. એમણે ગુરુજી ગણ્યા તે બધાને એવી રીતે ગણ્યા હતા. 1 2 3 4 5 6 7 8 9 10. તમે 10 જણ જાઓ છો બરાબર. એને સામે રાખીને ગુરુજી બધાને ઉભા રાખીને 10 ગણ્યા. તો એણે પણ એવી રીતે બધાને સામે રાખીને ગણ્યા તો 9 જ થયા. પોતાની જાતને ગણ્યો નહીં. એ દસમો જ્યાં સુધી પોતે દસમો છે એવું ખબર ન પડે ત્યાં સુધી દસમાની શોધ ચાલુ રહે. એ રીતે શાસ્ત્ર તું જ પ્રાપ્તસ્ય પ્રાપ્ત, તું જેને શોધી રહ્યો છે દસમો, જેમ સુધી તું દસમો જ છે એમ તું જે સુખ તું શોધી રહ્યો છે, આનંદ શોધી રહ્યો છે, તું તારું સ્વરૂપ જેમ ગળામાં જ આ માળા છે અને માળા શોધતા હોય એમ શાસ્ત્ર તું જ છે. એટલે પહેલાં તો જીવનમાં ઝંખી રહ્યું છું એ સ્પષ્ટતા આવી. અને પછી બીજી સ્પષ્ટતા શું આવે કે શાસ્ત્ર કે ભલે હજી મને મારો નિશ્ચય નથી. ધીમે ધીમે નિશ્ચય તો આપણો કરવો જ પડે. વૈરાગ્ય અને બધું ક્યારે આવે કે ત્યારે સમ્યક વ્યવસાય પોતાનો નિશ્ચય છે. બીજા કહે છે એટલે નહીં, પણ છતાં શરૂઆત તો કરીએ. પ્રાપ્ત છે પ્રાપ્તિ. શાસ્ત્ર કહે છે તો પ્રાપ્ત જ છે. તો મારે સુખ માટે, શાંતિ માટે, જગતના પદાર્થ માટે આપજો એના પર આધાર રાખવાની જરૂર નથી. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. એટલે પહેલા તો વિવેક એટલે હું જીવનમાં નિત્યને ઝંખું છું અને પ્રાપ્ત છે. આવું ખાલી નિર્ણય કરે ને જો પોતાનો થઈ જાય તો આખું જીવનની દ્રષ્ટિ, જીવનના બધા કર્મો બધું બદલાય છે. એટલા માટે કે પહેલા તો વિવેક અને એના કારણે વૈરાગ્ય. પણ એની સાથે સાથે આપણે સાધન ચતુષ્ટ સંપત્તિ દૈન્ય શમ દમ ઉપરતી એ બધાના માટે પણ સમજાવતા હવે પછીના 6થા શ્લોકમાં કહે છે કે સદૈવ વાસના ત્યાગઃ શમો યમિતિ શબ્દિતઃ નિગ્રહો બાહ્ય વૃત્તિનામ દમ ઇત્યભિધીયતે. એટલે કહે છે 6થા શ્લોકમાં
સદૈવ વાસના ત્યાગ, હંમેશા સદૈવ સર્વસ્મિન અપી કાલે, સદૈવ બધા સમયે વાસના ત્યાગ, વાસનાનો ત્યાગ. વાસના એટલે તરત જ અમારા સ્વામીજી મહારાજ વાસના તો ઓછો ઉપયોગ કરતા. સંસ્કાર, વાસના એટલે વાસનાવાળો છે એટલે આપણે એના માટે તિરસ્કાર શોધવું. વાસનાગ્રસ્ત છે એવું કદાચ આપણે કોઈના માટે વાપરીએ તો કેવું લાગે કે એના માટે નેગેટિવ ભાવના અંદરથી તેને આપણા માટે પણ વાપરીએ તો પણ આપણા માટે પણ થઈ શકે. એટલા માટે સમજી કે વાસના એટલે સંસ્કાર. એ સંસ્કારનો ચિલ્લો જ પડી ગયો છે. શું ચિલ્લો પડી ગયો છે? કે જગતમાં સુખ છે. પહેલો જ રમણીયતાનો આપણે શોભનાધ્યાસ, આ જગત જ મને સુખ આપશે અને એટલા માટે એ સુખ મળવા માટે આપણે જગત સતત પ્રયત્ન કરીએ અને આ રીતે સંસ્કાર પડી ગયા. અને એટલા જ નહીં, એ સંસ્કાર કયા પડે છે? રાગ અને દ્વેષના પણ થાય છે. આ જગત મને સુખ ન આપે તો પછી મને એના માટે દ્વેષ થઈ જાય અને સુખ આપે તેને પકડી રાખવાનું મન થાય. એ પણ બધું વૈરાગ્યમાં પણ આવી ગયું. આમ તો જોવા જઈએ તો પણ ટૂંકમાં સદૈવ વાસના ત્યાગ એટલે કે આજે સંસ્કાર પડી ગયા છે રમણીયતાના. કે આ રમણીયતા શોભના ધ્યાસ હતા તો રમણીયતાના, કે આ રમણીય એટલે આ સંસારમાં સુખ છે. આ સંસાર જ મને આનંદ આપી દેશે. જગતના પદાર્થો વ્યક્તિ મને આનંદ આપશે, સુખ આપશે તો કે ના, એ સાચું નથી. એના માટે વિવેક જોઈએ. પાછું જેમ આપણે ઘણી વખત વાત તો ઘણા બધા મહાત્મા પાસેથી સાંભળીએ, એક છોકરી પાછળ પડી ગઈ રોજ. છોકરી કેમ મારી બાય પાછળ ફરે છે? એક દિવસ ઊભો રહ્યો એની સામે જ અને એને કે બહુ એને તરત જ પોતાના મોઢા પાણી છાંટીને સરખું બધું મેકઅપ નીકળ્યું, માથાનું દીપ કાઢી નાખ્યું, પૂરો ભાગી જ ગયો, ઊભો જ ન રહ્યો. ત્યારે હું જેની પાછળ દોડતો હતો રોજે રોજ, એને તો મેકઅપની અંદર કેટલી સુંદર દેખાતી હતી. આમાં ઈદને લીધે એના બહાર એટલા સુંદર લાગતા હતા. ખરેખર તો સુંદરતા છે જ નહીં એનામાં. જગતમાં પણ આ જ છે, ખાલી આભાસ રમણીયતા. આપણે જ એના ઉપર પહેલા શોભના ધ્યાસ કરીએ છીએ. આપણે જ પહેલા શોભન એટલે રમણીયતા છે. કારણ કે ઓલા ખબર નથી છોકરાને, એને એમ તો બહુ સુંદર સ્ત્રી છે, એની પાછળ આટા મેળા જ કરે છે. પણ એને શું કરે? પોતે પેલા રમણીયતાનો આભાસ કર્યો અને પછી એની પાછળ લટકું થયું. પણ ખરેખર એને જ્યારે ખબર પડી ત્યારે પછી એની સામે જોવાની ઈચ્છા ન થાય. એ રીતે જગતમાં પણ એવું જ છે. આપણે જ આ રમણીયતાનો આભાસ કરીએ છીએ. આ જગત મને સુખ આપશે, આ જગત મને શાંતિ આપશે, આ મને આનંદ આપશે. પહેલા આપણે શું કહે? આપણે પહેલા ગીરવે મૂકી વસ્તુને અને પછી એની પાછળ દોડાદોડ કરી, મને પાછા આપો, એવી સ્થિતિ છે. એટલે ટૂંકમાં વાસના, સદૈવ વાસના ત્યાગ એટલે સતત આ વાસના સંસ્કાર, અને સંસ્કારના લીધે શું થાય છે? રાગ. સંસ્કાર એટલે રાગ અને દ્વેષ. ને રાગ દ્વેષ એટલે શું? હંમેશા બહિર્મુખ. આપણું મન રાગ હોય વસ્તુનો તો એને લેવા માટે પ્રયત્ન કરીએ, દ્વેષ હોય તો એનામાંથી છૂટવા પ્રયત્ન કરીએ. ક્યારે જાય? આ વ્યક્તિ ક્યારે જાય? વસ્તુમાંથી નજીક ન આવે એનો સતત પ્રયત્ન કરીએ. એનું નામ શું કહે છે? રાગ દ્વેષ અથવા તો વાસના. એનો ત્યાગ એટલે બહિર્મુખતાનો ત્યાગ. સદૈવ વાસના ત્યાગ એટલે બહિર્મુખતાનો ત્યાગ. એને કહેવાય શમ. શમ અયમિતિ શબ્દિત. આને અયમિતિ આ રીતે આને શમ શબ્દ કહે. સમ એટલે હંમેશા વાસનાનો ત્યાગ, વાસના અને બહિર્મુખતાનો ત્યાગ. એ ક્યારે શક્ય બને? વસ્તુને જેવી છે તે જોવા માટે, અથવા તો આપણને સમજણ પડે કે આપણને લાગે કે આ જગતમાંથી મને સુખ મળે છે, આનંદ મળે છે, પણ ખરેખર શાસ્ત્ર આપણને યાદ અપાવે કે વેદવ્યાસનો પણ શ્લોક નથી યાદ આવતો. વેદવ્યાસજીએ બે હાથ ઊંચા કરીને એ શ્લોક યાદ નથી આવતો, પણ એમણે એ જ કહ્યું છે કે જગતમાં આપણને જ્યારે જ્યારે સુખનો આનંદ થાય, સુખનો અનુભવ થાય, આનંદનો અનુભવ થાય, ત્યારે ખરેખર તો આપણા પુણ્યનો પરિપાક થયો છે. નહીંતર એ જ વસ્તુ છે આપણે એક વખત આનંદ આપતી હતી અને પછી કેમ નથી આનંદ આપતી? એ જ વસ્તુ, એ જ વ્યક્તિ. કારણ કે આપણા જ કોઈ બીજા કર્મનો
પાપ કર્મ અથવા તો આપણે જ કરેલા કોઈ ખોટા કર્મ છે એનો ઉદય થાય ત્યારે એ જ વસ્તુ એ જ વ્યક્તિ જે કહ્યું એ મને સુખ આપતી નથી. એટલે ટૂંકમાં શું થયું કે સુખ અને દુઃખ મારા કર્મના આધારે મળે છે, નહીં કે વ્યક્તિ પાસેથી. એટલે આ સમજણ હોય ને તો પણ શું થાય, સદૈવ વાસના ત્યાગ. વાસના એવા સંસ્કાર જન્મી શકે જ નહીં કે જે મને સુખ આપે એના માટે મને રાગ થાય, જે મને સુખમાં અવરોધ લાગે એના માટે દ્વેષ થાય. એ સંસ્કાર જન્મી શકે ને આ સમજણ હોય ત્યારે. અને જે પડેલા છે એનું શું કરવું? જે પડી તો ગયા છે તેને સદૈવ હંમેશા એનો ત્યાગ કરવો. સમજણપૂર્વક યાદ કરાવીને સાવધાનીથી કરવો પડે. આ એક દિવસની વાત નથી, કારણ કે અનેક જન્મોથી આ સંસ્કાર પાડીને બેઠા છે. એટલે વારંવાર પુનઃ શ્રવણમ કુર્યાત, જેમ અહીંયા આપ્યું ઈક્ષણીયા મુહુ, વારંવાર અને યાદ અપાવવું પડે મનને. આ તારે ટેવ પડી ગઈ સંસ્કાર કે વાસના ટેવ, જે માટે વિચાર જ નથી કરતા. આપણે જ્ઞાનાત્મક વ્યવહાર ઉપર કહી શકીએ તો એના માટે સતત વિચાર સમજાવીને કે ખરેખર આ મનને જેના માટે આકર્ષણ છે, રાગ કે દ્વેષ, એનું કારણ મારો અવિવેક છે. ખરેખર મને જ્યારે સુખ કે આનંદ અનુભવ થાય છે ત્યારે એ મારા જ કોઈ કર્મના લીધે મળેલું છું. તો પણ એમાંથી નીકળી શકેલા શ્યામ કે જેથી બહિર્મુખતા આથી મુક્ત થાય. જો અંતર્મુખ મન બનશે તો જ આત્માનો વિચાર કરી શકશે. એટલા માટે આપણે કેટલી વાર સાંભળીએ છીએ, પણ વારંવાર સાંભળીને એનો નિર્ણય અંદરથી થાય અને એ પ્રકારે આપણે પ્રયત્ન પણ કરીએ. સરળ નથી, કારણ કે બહિર્મુખતા તરત જ આવી જાય. જપ કરતા હોય ત્યારે બહિર્મુખતા આપણો કબજો લઈ લીધો છે. કેમ? ત્યારે સમજાવે કે બહિર્મુક્ત એટલે વિષયનો જ્યારે વિચાર, બહિર્મુખતા એટલે વિષયનો વિચાર આવે ત્યારે મને સમજાવવું પડે કે તું જે માટે આટલું વિષયનું ચિંતન કરે છે એ તો તારું જ રમણીયતાનો અભ્યાસ છે. માટે ત્યાં મનને જવાની આવશ્યકતા નથી. તો જપના સંદર્ભમાં કહ્યું, પણ અહીંયા તો વ્યવહાર દરમિયાન પણ રાગ અને દ્વેષમાંથી મુક્ત થવા માટે વિક્ષણ્યા શબ્દ અહીંયા પણ વાપરી છે કે વારંવાર સદૈવ વાસના ત્યાગ, સતત સાવધાનીપૂર્વક આ સંસ્કારનો ત્યાગ, રાગ દ્વેષનો ત્યાગ, બહિર્મુખતાનો ત્યાગ, એને શમ એવું કહેવામાં આવ્યું. પણ એ એટલું સરળ નથી. માટે પછી તરત દમઃ નિગ્રહ બાહ્ય વૃત્તિના દમ ઇતિ અવિધીયતે. આ વસ્તુ બધામાં છે. વ્યવહારમાં પણ બાળકોને મોટા કરતા હોઈએ તો માં બંને વસ્તુનો ઉપયોગ કરે, અનુગ્રહ અને નિગ્રહ. અનુગ્રહ પણ કરવો પડે બાળક માટે. એને વસ્તુ જોઈતી આપીએ ખરા, પછી આંખ લાલ બતાવીએ ખરા. નહીં તો બહુ મુશ્કેલી પડે છે. કંઈ કેટલા વર્ષે દીકરો આવ્યો એટલે હવે દીકરાને એટલું બધું માન આપે કે અમુક વર્ષ પછી દીકરાને કંટ્રોલ કરવો પણ મુશ્કેલ બની શકે. એની વાત માહિતી મેં વાત કરી, પણ મહત્વનું શું છે કે દમઃ એટલે નિગ્રહ બાહ્ય વૃત્તિના. પણ જ્યારે બહારના વિષય માટે દોડે, ટેવ સંસ્કારના લીધે ટેવ પડી ગઈ છે કે ભાઈ લાડુમાં સુખ છે, લાડુ જોયો નથી. ઘણી વખત એકાદશી હોય તો મોટા યાદ કરે એકાદશી છે, એવું પણ નહીં. નિગ્રહ બાહ્ય વૃત્તિના. મનને સમજાય ને બળજબરી પણ ઘણી વખત બળજબરી પણ કરવી પડે મન ઉપર કે ભાઈ ના આ તો નહીં જ મળે, તું ગમે તેનું કહે તો ના વસ્તુ નહીં મળે. એના માટે ઘણી બધી વાર્તાઓ મહાત્માઓ કહેતા હોય કે ઓલા મહાત્માને કઢી ભાવતી હતી કે લાડુ ભાવતા હતા. પછી એ રિક્ષામાં ગયા અને એ દિવસે એમના માટે બને છે. પછી બીજું કે હા શીરાની વાત ચાલુ કરી તો વધારે ઇન્સાન બેસી શકે. માતાજી તમે શીરો બહુ સરસ બનાવો છો, એટલે રિક્ષામાં શીરો બન્યો. પછી કહ્યું તમે બહાર જાઓ, હું અહીંયા એકલું જમીશ અને સાથે છાણ લાવેલા અને મિક્સ કરીને એ તારે તને શીરો ખાવો છે ને. એટલે કંઈક આવું ક્યારેક આવું પણ કડક થવું પડે. એનું નામ છે દમઃ. દમઃ એટલે જરાક ઇન્દ્રિયો સાથે કડકતાથી વ્યવહાર કરાવો. બરાબર છે. નિગ્રહ બાહ્ય વૃત્તિના. બાહ્ય મનની વૃત્તિ બહિર્મુખ બને ત્યારે નિગ્રહ જરા કડક રહીને, પણ એટલું કડક નહીં થવાનું કે પછી સાવ તૂટી પડી.
કારણ કે એટલે અનુગ્રહ અને નિગ્રહ બંને રાખીએ, પણ અહીંયા તો કે દમઃ અને સદૈવ વાસના ત્યાગે શમઃ. આપણે 8 શ્લોક સુધી જોયું હતું લગભગ, અને 7મો શ્લોક પણ યાદ કરી લઈએ. વિષયેભ્યઃ પરા વૃત્તિઃ પરમો ઉપરતિઃ સા સહનં સર્વદુઃખાનાં તિતિક્ષા સા શુભા મતા. વિષયેભ્યઃ પરા વૃત્તિઃ, વિષયમાંથી મનમાંથી પરાવૃત્તિ એટલે અપરિગ્રહ તો પ્રત્યાહાર. આપણે ચાલો પછી જોઈએ. અપરિગ્રહ અથવા તો પ્રત્યાહાર અષ્ટાંગ યોગ પ્રમાણે થાય છે. પરમ ઉપરતિ સા એને ઉત્તમ ઉપરતિ, ઉપરતિ એટલેમાંથી વિમુખતા. અને પછી કે સહનમ સર્વ દુઃખાનામ તિતિક્ષા શા શુભા મતા. અને સાથે સાથે સહનમ સહન કરવું, સર્વ દુઃખાનામ બધા દુઃખોને સહન કરવા, એને તિતિક્ષા એવું કહેવામાં આવે છે. ખરેખર ત્યારે પણ વાત કરી હતી, અને આ વસ્તુ બહુ મહત્વની છે કે સહનમ સર્વ દુઃખાનામ, બધા દુઃખને સહન કરવા. અને એવું આપણે બધા બાળકોને, ખાસ તો દીકરીઓને કંઈક સહન કરતા શીખવાની જરૂર છે. કારણ કે તું પારકા ઘરે જવાથી આ શબ્દ સાંભળવા મળે, પણ એવું નથી. દુઃખને સહન કરીએ તો કે અત્યારની છોકરીઓને કહેવાની જરૂર નથી. હમણાં જ ચર્ચા ચાલતી હતી કે અત્યારે છોકરીઓ સહન કરે જ નહીં. સહન કરે તો એની સાસુ કરે. એની ત્યાં બાઈથી ગઈ તો ત્યાં વાત આવી. એટલે પણ સહન કરવું એટલે કડવા ઘૂંટડા ગળી જવા એવું નથી. કડવા કર્મને મીઠા બનાવીને સ્વીકારીએ તો. કારણ કે સહનમ સર્વ દુઃખાનામ તિતિક્ષા સા શુભા મતા. લોકોને મતા એટલે વિદ્વાનોની દ્રષ્ટિમાં આ ખૂબ શુભ એટલે કલ્યાણકારી છે. તિતિક્ષા એ કલ્યાણકારી છે, બધા માટે કલ્યાણકારી છે. મુમુક્ષુ માટે નહીં, પણ દરેક માટે આ કલ્યાણકારી છે. વ્યવહારમાં પણ કે શું, તિતિક્ષા એટલે સ્વીકાર. સર્વ દુઃખાનામ નહીં, પણ એના કરતાં સર્વનો વ્યવહારમાં લોકો જેવા છે એવા સ્વીકાર. કારણ કે આપણે બદલાવી શકવાનું નથી. મને ગમે તેમ થાય કે આદમી મને ગજાડે છે, એ ગરમ ન હોય તો કેવું સારું, પણ એ તો એમનો સ્વભાવ છે. મીઠીનો સ્વભાવ છે કે તમને કહે, અને પાણીનો સ્વભાવ છે તમને શીતળતા જ આપે. એને ગરમ કરતો વાત જુદી છે. એમ વ્યક્તિનો એક પ્રકારનો સ્વભાવ જ છે. જે કંઈ કારણ હોય, કારણ જાણવા માટે આપણે કંઈ સક્ષમ નથી, કારણ કે સર્વજ્ઞ નથી, પણ આપણે ખબર તો પડે કે આ વ્યક્તિનો સ્વભાવ આવો છે. પણ આવો જ વ્યવહાર કરે, ક્રોધ કરે તો એમાં સહન કરવાનું. એ વ્યક્તિ અમારા પર ક્રોધ કરે, અમારું અપમાન કરે, અમને તિરસ્કૃત કરે તો એમાં સહન કરવાનું. આ ચર્ચા બહુ મહત્વની છે. પણ એનો એ સ્વભાવ જ બની ગયો છે. તો તમે શું કરશો? બે વસ્તુ કરી શકીએ. કાં તો એવું છે એવો સ્વીકાર કરીએ, પણ પછી બધું સ્વીકાર ન થતું. કારણ કે આપણને પણ થઈ ગયું કે આપણા ઉપર જ હંમેશા ગુસ્સો કરે, આપણી સાથે જ આવો વ્યવહાર કેમ કરે છે? લાઈન સ્વામી કે લક્ષ્મણ રેખા, લક્ષ્મણ રેખા દોરવાની જો કહી શકાય તો કહેવાનું કે તમને આપણે ગુસ્સે તેને શું કરે, તારે આમ કરવું જોઈએ, પેલું કરવું જોઈએ, રાઈટ? તો કે તમે કહો છો સાચી વાત છે, પણ મારી આ મર્યાદા છે, તમારી દ્રષ્ટિ ઉત્તમ છે, સારા શબ્દોમાં જ કહ્યું એટલે ઝઘડા ન થાય. આ તો આપણે વ્યવહારિક જગતની વાત કરીએ છીએ કે તમે કહો છો ઉત્તમ છે, પણ મારી મર્યાદા છે, તમારી દ્રષ્ટિને પ્રાપ્ત કરવા માટે જરૂર પ્રયત્ન કરીશ, પણ ત્યાં સુધી તમે આવા શબ્દો બોલો છો તો મને બહાર નીકળવું છે, પણ નીકળી શકતા નથી. માટે તમે મને મદદ કરો. બહુ સારી શબ્દ, તમે મને મદદ કરો કે હું તમારી લક્ષ્મણ રેખા આ રીતે દોરી. બહુ સરસ વાત છે. આ રીતે દોરીએ તો સામે કંઈ ખરાબ પણ ના લાગે, અને આપણે પણ ખરેખર પ્રયત્ન કરવાની જરૂર છે. કેમ? કારણ કે એનો તો સ્વીકાર કરીશ, કારણ કે એને ભગવાને આવી જ બનાવી છે, એનું મન આવું જ આપ્યું છે. અંદર ઘણી મુશ્કેલી છે, માટે એવું કરે છે. પણ મેં પહેલાં સ્વીકારું, અને સ્વીકાર પૂર્ણ ન થાય ત્યાં સુધી લક્ષ્મણ રેખા દોરીએ તો જ આપણે જીવનમાં પ્રસન્નતાપૂર્વક રહી શકીશું.
જ્ઞાન તો બરોબર જ છે, પણ જીવનના પ્રસન્નતાપૂર્વક શાંતિપૂર્વક રહેવું હોય તો પણ આ તિતિક્ષા મહત્વની છે. એક તો જે આગળ તો રહી ગયું ઉપર હતી આપણે કાલે જોઈએ છીએ, પણ તિતિક્ષા શબ્દ આવ્યો એટલે આ બહુ જ મહત્વનું બહુ છે. અને આપણે ગઈ વખતે પણ વાત કરી હતી કે આ બધા વિવેક, વૈરાગ્ય, શમન, દમ એ બધી વાતો કરીએ છીએ એ આપણા વ્યવહારિક જગતમાં પણ કેટલા અંશે હોય, બરાબર? કારણ કે બધું તો વૈરાગ્ય જેને જીવનમાં કંઈક મેળવવું છે, જેને આ મુમુક્ષા નથી થઈ એના માટે આ વૈરાગ્ય કાપવિષ્ટાયન જેવું શક્ય નથી, પણ છતાં વૈરાગ્ય હોય તેનું જીવન પણ સરળ થઈ શકે જેટલા અંશે હોય એટલા માટે. એટલે ટૂંકમાં બધા જ ગુણ આપણા જીવનમાં પણ પ્રસન્ન જીવન માટે પણ શાંતિ માટે પણ ઉપયોગી છે, બરાબર? કાલે થોડાક બાકી 2 શ્લોક એકાદ બાકી રહ્યું છે એ ગુણનું અનુસંધાન કરીને કાલે આપણે આગળ જઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.